દેવભૂમિ દ્વારકાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। દ્વારકા જિલ્લામાં ખૂબ વરસાદ છે। આવડપારા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અને લોકો પણ ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે। કેટલાક લોકો ફસાયા હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઈ છે। તસવીરો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે ફાયરના જવાનોએ 6 લોકોને રેસ્ક્યુ કર્યા કેમ કે પાણી કમર સુધીના ભરાઈ ગયા છે ને હજી તો અંદર ગળાડૂબ પાણી જેમાં 6 લોકો ફસાયા હતા। તાત્કાલિક લોકો ફસાયા હોવાની જાણકારી મળતા જ ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને 6 લોકોને બચાવ્યા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા રાજુ રૂપારેલિયા પાસેથી પ્રાપ્ત કરીશું। રાજુ, 6 લોકોને બચાવવામાં આવ્યા છે। રેસ્ક્યુ ઓપરેશન કઈ રીતે ચાલ્યું અને શું સ્થિતિ આ વિસ્તારની? જો વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકા ફરીથી પાણીથી તરબોળ થયું છે અને પવન સાથે વરસાદ છે તે દ્વારકામાં વરસી રહ્યો છે। તે દ્વારકાનો ઇસ્કોન ગેટ વિસ્તાર છે જ્યાં અનેક હોટલોમાં અને હાઈવે વિસ્તાર છે તે પણ પ્રભાવિત થયો છે। આ દ્વારકાનો જે આવડપડું વિસ્તાર છે જ્યાં અનેક મકાનોમાં પાણી ઘૂસ્યા છે જેના કારણે 6 થી 7 જેટલા લોકો છે તે ગળાડૂબ પાણીમાં ફસ્યા હતા। જેની જાણ થતા તુરંત દ્વારકા નગરપાલિકાની જે ફાયર રેસ્ક્યુ ટીમ છે તેમના જવાનો ત્યાં પહોંચ્યા હતા અને બોટ મારફત અને ત્યારબાદ છે ટ્રેક્ટર મારફત તમામ લોકોને છે તે બચાવી અને હાલ સલામત સ્થળે લઈ આવવામાં આવ્યા છે। ત્યારે હાલ છે દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ છે વરસી રહ્યો છે। ગઈકાલે 11 ઇંચ વરસાદ પડ્યા બાદ આજે છે સવારથી અત્યાર સુધીમાં 4 થી 4.5 ઇંચ જેટલો વરસાદ છે તે દ્વારકામાં પડી ચૂક્યો છે અને હાલ છે તે વરસાદ અવિરત ચાલુ છે। જી।